નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે ગૌચર અને ગામતળ જમીન ઉપરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પંચાયત દ્વારા દબાણ દૂર કરવા માટે વારંવાર નોટિસ આપવા છતાં દબાણ હટાવવામાં આવ્યા ન હતા. અંતે પોલીસે બંદોબસ્ત સાથે નેત્રંગ મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરી જેસીબી વડે તમામ દબાણ દૂર કરી દેવામાં આવ્યા હતા. નેત્રંગ તાલુકાના ચાસવાડ ગ્રામ પંચાયત હસ્તક આશરે 15 એકર જમીન ગૌચર અને ગામતળની આવેલ છે. આ જમીન પર ચાસવાડ ગામના કેટલાક સમયે ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની મંજૂરી વગર કાચા ઘર બાંધી દેવામાં આવ્યા હતા. જે દબાણ દૂર કરવા માટે વારંવાર નોટિસ આપવા છતાં દબાણ હટાવવામાં આવ્યા ન હતા. ગેરકાયદેસર દબાણ હટાવવા માટે ચાસવાડ ગ્રામ પંચાયતના સરપંચ તલાટી, નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી, નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી સોહેલ પટેલ અને અન્ય અધિકારીઓને ગૌચર અને ગામતળની જમીન પર થયેલ દબાણ બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી. એવા સંજોગોમાં જવાબદાર અધિકારીઓએ ઘટતી કાર્યવાહી કરીને પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.